રાધા રાધા. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો આધાર છે ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત એક વિશેષ લેખ. આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સાર છે અને ખબર છે એની શરૂઆત એક એવા પ્રશ્નથી થાય છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. મોનિકાજી નામના એક ભક્તે પૂછ્યું હતું કે કોઈ પણ ટેન્શન કે નકારાત્મક વિચાર એ આપણા મગજમાંથી આટલી સહેલાઈથી કેમ જતો નથી, જાણે ત્યાં ઘર કરીને બેસી જાય છે. તો આમાંથી બહાર નીકળવા માટે કરવું શું? આ ખરેખર એક બહુ જ સાર્વત્રિક પ્રશ્ન છે. આજના યુગમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ સમસ્યાનો અનુભવ ન કર્યો હોય. તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોત મુજબ મહારાજશ્રી આ આધુનિક લાગતી માનસિક સમસ્યાનું મૂળ ક્યાં જુએ છે અને ઉપાય તરીકે જે નામ જપની પદ્ધતિ સૂચવી છે એની પાછળનું મતલબ તંત્ર શું છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક આધ્યાત્મિક સાધના રોજિંદા જીવનના તણાવમાં મદદ કરી શકે. ચાલો તો પછી આની શરૂઆત કરીએ. મહારાજ શ્રી સમસ્યાના મૂળ પર મતલબ સીધો જ પ્રહાર કરે છે. તેઓ કહે છે કે ખાલી મગજ એ ગંદકીનું ઘર છે. આ વાક્ય આપણે ઘણીવાર સાંભળ્યું છે, પણ અહીં એનો સંદર્ભ બહુ ગહન છે, ખરું ને? બિલકુલ. જો મગજમાં પરમાત્માનું ચિંતન નથી તો તે આપોઆપ નકારાત્મક વિચારોથી ભરાઈ જશે. જાણે પ્રકૃતિનો નિયમ જ જોઈ લો કે ખાલી જગ્યા ભરાઈ જાય છે, કાં તો સારી વસ્તુથી કાં તો ખરાબ. હા, અને આ લેખ એ પણ સ્પષ્ટ કરે છે કે આ ગંદકી કેવી હોય છે. કોઈએ ભૂતકાળમાં આપણને કંઈક ખરાબ કહ્યું હોય, આપણું અપમાન કર્યું હોય, તો એ વાત વર્ષો સુધી મનમાં ઘૂમરાયા કરે છે. બરાબર. આધુનિક મનોવિજ્ઞાન આને રૂમિનેશન કહે છે. મતલબ એક જ નકારાત્મક વિચારને વારંવાર વાગોળવો. વ્યક્તિ એ જ વિચારના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. કે તેણે આવું કેમ કહ્યું, તેનો કહેવાનો અર્થ શું હતો? હા, એની હિંમત કેવી રીતે થઈ? અને આ ચક્રવ્યૂહ ધીમે ધીમે આપણી બધી માનસિક શક્તિને શોષી લે છે. તમે રૂમિનેશન શબ્દ વાપર્યો. એ બહુ રસપ્રદ છે, કારણ કે સ્ત્રોત પણ એ જ કહે છે કે આ વધારે પડતું વિચારવું, આ ઓવર થિંકિંગ વ્યક્તિને ધીમે ધીમે ડિપ્રેશન તરફ ધકેલે છે. બિલકુલ. તો શું મહારાજશ્રી એમ કહેવા માંગે છે કે આ એક પ્રકારનો આધ્યાત્મિક શૂન્યાવકાશ છે જે નકારાત્મકતાને આમંત્રણ આપે છે? એકદમ. તેમનો તર્ક ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે જ્યાં સુધી મન ભગવત ચિંતનથી ભરાયેલું નથી ત્યાં સુધી આ નકારાત્મક ભાવો પર વિજય મેળવવો લગભગ અશક્ય છે. અશક્ય છે? હા, કારણ કે મનનો સ્વભાવ જ ચંચળ છે. તે કંઈક ને કંઈક તો વિચારશે જ. જો તમે તેને સકારાત્મક ખોરાક નહીં આપો તો તે આસપાસ પડેલો કચરો ખાવાનું શરૂ કરી દેશે. આ એક બહુ જ શક્તિશાળી રૂપક છે. આ સમસ્યાનું ચિત્ર તો સ્પષ્ટ છે, પણ મારું મને જાણવા ઉત્સુક છે કે મહારાજશ્રી આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ વ્યવહારિક રસ્તો બતાવે છે? ચોક્કસ. કારણ કે માત્ર સમસ્યાને સમજવાથી તો કંઈ નહીં વળે. સાચી વાત છે. અને અહીં જ ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આવે છે. મહારાજશ્રી એક જ અચૂક ઉપાય સૂચવે છે: નામ જપ. રામ, કૃષ્ણ, હરિ, રાધા, કોઈ પણ નામ જેની સાથે વ્યક્તિ જોડાણ અનુભવી શકે. સ્ત્રોતમાં એક ખૂબ જ સુંદર અને આશ્વાસન આપતું વાક્ય છે: હરિનું સ્મરણ સમસ્ત વિપત્તિઓનો નાશ કરી દે છે. વાહ! તેમના મતે નામ જપ કરવાથી મનને જે શાંતિ અને વિશ્રામ મળે છે તે દુનિયાની બીજી કોઈ વસ્તુ આપી શકતી નથી. પણ અહીં એક પ્રશ્ન થાય છે. ઘણા લોકો એવું માને છે કે આ તો માત્ર એક યાંત્રિક ક્રિયા છે. મતલબ વારંવાર એક જ શબ્દ બોલવાથી શું ફરક પડે? આની પાછળની કોઈ પ્રક્રિયા શું છે? શું આ કોઈ મનોવૈજ્ઞાનિક સ્તર પર કામ કરે છે? તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે, કારણ કે આ કોઈ જાદુ નથી. એની પાછળ એક ગહન પ્રક્રિયા છે. સ્ત્રોત મુજબ નિયમિત નામ જપ કરવાથી વ્યક્તિની અંદર વિવેક જાગૃત થાય છે. વિવેક? હા, હવે આ વિવેક શબ્દને સમજવો જરૂરી છે. આ માત્ર સાચા ખોટાની સમજ નથી. આ એક આંતરિક બુદ્ધિ છે જે વસ્તુઓને તેના સાચા સ્વરૂપમાં જોવાની ક્ષમતા આપે છે. ઓકે. જ્યારે મન સતત એક જ નામ પર કેન્દ્રિત થાય છે ત્યારે બીજા નકામા અને નકારાત્મક વિચારો ધીમે ધીમે શાંત પડે છે. આ જે માનસિક શાંતિ ઉત્પન્ન થાય છે તે જ વિવેકને ઉભરવા માટેની જગ્યા બનાવે છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે નામ જપ એ મનના ઘોંઘાટને શાંત કરવાનું એક સાધન છે,
જેથી અંદરનો અવાજ એટલે કે વિવેક સંભળાઈ શકે? બરાબર, એકદમ બરાબર. અને આ જાગૃત થયેલો વિવેક એટલો શક્તિશાળી હોય છે કે તે એક જ ક્ષણમાં નકારાત્મકતાને મનમાંથી સમજો ને ડિલીટ કરી શકે છે. એક જ ક્ષણમાં? હા, જે વિચાર તમને કલાકો સુધી પરેશાન કરતો હતો તે વિવેકના પ્રકાશમાં એક ક્ષણ પણ ટકી શકતો નથી. એટલે જ મહારાજ શ્રી દૃઢતાપૂર્વક કહે છે કે અધ્યાત્મ વિના આ સમસ્યાનો કોઈ બીજો કાયમી ઇલાજ નથી. નામ જપ એ વિવેકને જગાડવાની ચાવી છે. આ વાતને કોઈ વ્યવહારિક ઉદાહરણથી સમજીએ તો વધુ સ્પષ્ટ થશે. ધારો કે કોઈ જાહેરમાં મારું અપમાન કરે છે. મારી સ્વાભાવિક પ્રતિક્રિયા ગુસ્સો, દુઃખ અથવા બદલો લેવાની ભાવના હશે. તો જે વ્યક્તિ નામજપ કરે છે તેની માનસિક પ્રક્રિયા એક ક્ષણે કેવી રીતે અલગ હશે? ખૂબ સરસ ઉદાહરણ. જુઓ, સામાન્ય વ્યક્તિનું મન તરત જ પ્રતિક્રિયા આપશે, પણ જે સાધક છે તેનો જાગૃત થયેલો વિવેક તરત જ વચ્ચે આવશે. તે વિચારશે, ના, જે વ્યક્તિ મારું અપમાન કરી રહી છે તેના હૃદયમાં પણ ભગવાન જ બિરાજમાન છે. કદાચ આ મહારાજ કોઈ જૂના અજાણ્યા કર્મનું ફળ મને આજે મળી રહ્યું છે. આ વ્યક્તિ તો માત્ર એક નિમિત્ત છે. એક પોસ્ટમેન જેવી. હા, બિલકુલ. એક પોસ્ટમેન છે જે મારી જ ચિઠ્ઠી મને પહોંચાડી રહ્યો છે. એક મિનિટ, આ વાતને જરા પચાવવી પડશે. આ તો સંપૂર્ણપણે પરિપ્રેક્ષ્યમાં બદલાવની વાત છે. આ તો પીડિત હોવાની ભાવનામાંથી જ મુક્તિ છે. પણ અહીં એક વ્યવહારિક પ્રશ્ન ઊભો થાય છે. શું આ દ્રષ્ટિકોણ વ્યક્તિને નિષ્ક્રિય નથી બનાવી દેતો? શું તે પોતાની રક્ષા કરવાને બદલે બધું કર્મનું ફળ માનીને અન્યાય સહન કરવાનું નથી શીખવતો? આ એક ખૂબ જ તાર્કિક શંકા છે અને તેનો જવાબ સમજવો જરૂરી છે. જુઓ, આ દ્રષ્ટિકોણનો અર્થ નિષ્ક્રિયતા કે કાયરતા બિલકુલ નથી. તેનો અર્થ છે આંતરિક શાંતિને ભંગ થતી અટકાવવી. ઓકે. તમે બાહ્ય સ્તરે પરિસ્થિતિને સંભાળવા માટે જે પગલાં લેવા જરૂરી હોય તે લઈ શકો છો, પણ તે ક્રોધ, ઘૃણા કે બદલાની ભાવનાથી નહીં. પણ શાંત અને સ્થિર મનથી. બરાબર. આ દૃષ્ટિકોણ તમને અપમાનના આંતરિક ઝેરથી બચાવે છે. તે તમને સામેવાળી વ્યક્તિના ગુલામ બનતા અટકાવે છે. કારણ કે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારું નિયંત્રણ સામેવાળી વ્યક્તિના હાથમાં જતું રહે છે. એટલે કે ક્રિયા કરો પણ પ્રતિક્રિયા નહીં. આંતરિક સમતુલા જાળવીને જે જરૂરી હોય તે કરો. આ ખરેખર ઊંડી વાત છે. બિલકુલ. અને આ સમજને વધુ દ્રઢ કરવા માટે સ્ત્રોતમાં એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. કયું? જો આપણા જ દાંતથી ભૂલમાં આપણી જીભ કચડાઈ જાય તો શું આપણે ગુસ્સામાં આપણા બધા દાંત તોડી નાખીએ છીએ? ના, બિલકુલ નહીં. નહીં. આપણે તેને એક સહજ ઘટના માનીને ભૂલી જઈએ છીએ. એ જ રીતે જ્યારે સાધક દરેક જીવમાં એ જ પરમાત્માના અંશને જુએ છે ત્યારે તેને કોઈ પારખું લાગતું જ નથી. તે કોઈના પ્રત્યે દ્વેષ રાખતો નથી. આ સર્વત્ર બુદ્ધિ એટલે કે બધે જ ઈશ્વરને જોવાની દ્રષ્ટિ. જ્યાં સુધી આ જાગૃત ન થાય ત્યાં સુધી દ્વેષ અને ક્રોધની આગ શાંત થતી નથી. સ્ત્રોતનું એક વાક્ય મને ખૂબ સ્પર્શી ગયું. દ્વેષ કરનાર પર પણ ક્રોધ ન કરવો એ જ સાચું અધ્યાત્મ છે. આ સિદ્ધાંત સાંભળવામાં જેટલો સરળ છે, જીવનમાં ઉતારવો કદાચ એટલો જ કઠિન છે. અને એટલે જ નામ જપ જેવા સાધનની સતત જરૂર પડે છે. તે કોઈ એક દિવસનો કોર્સ નથી. તે એક દૈનિક અભ્યાસ છે જે ધીમે ધીમે મનને આ કઠિન સિદ્ધાંતોને જીવવા માટે તૈયાર કરે છે. મહારાજશ્રી કહે છે કે જ્યારે વ્યક્તિ રાધા રાધાનો જપ કરે છે ત્યારે તે પોતે જ અનુભવશે કે તે કેટલો ગંભીર, શાંત અને આનંદિત બની રહ્યો છે. આ માનસિક સ્થિતિ સુધી પહોંચવા માટે માત્ર નામ જપ પૂરતું છે કે પછી આપણું બાહ્ય જીવન, આપણી જીવનશૈલી પણ કોઈ ભૂમિકા ભજવે છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. મહારાજશ્રીની સલાહ માત્ર માનસિક વ્યાયામ પૂરતી સીમિત નથી. તેઓ તેને એક શુદ્ધ જીવનશૈલી સાથે અતૂટ રીતે જોડે છે. તેઓ સ્પષ્ટપણે ગંદુ ભોજન અને ગંદા આચરણ છોડવાની વાત કરે છે. તેમનું કહેવું છે, જેવું અન્ન તેવું મન. સાચી વાત છે. આ કહેવત આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે ફાસ્ટ ફૂડના જમાનામાં તેનો અર્થ વધુ ગંભીર બની ગયો છે. ખરેખર. હા, લેખમાં આજના બાળકોના ખાનપાન પર પણ ટિપ્પણી છે. જેમને ઘરનું શુદ્ધ, સાત્વિક ભોજન નથી ભાવતું, પણ બહારના નૂડલ્સ, પીઝા અને પ્રોસેસ્ડ ફૂડ ખૂબ ગમે છે. સામાન્ય રીતે આપણે તેને માત્ર શારીરિક સ્વાસ્થ્ય સાથે જોડીએ છીએ, પણ અહીં તેને સીધું માનસિક સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવ્યું છે. કારણ કે આહાર માત્ર શરીરને જ નહીં, મનની વૃત્તિઓને પણ પોષણ આપે છે. તામસિક,
ભારે અને વાસી ભોજન મનમાં આળસ, ક્રોધ અને નકારાત્મકતાને જન્મ આપે છે, જ્યારે સાત્વિક ભોજન મનને શાંત, સ્થિર અને વિચારશીલ બનાવે છે. બરાબર. એટલે જો કોઈ વ્યક્તિ એક તરફ નામજપ કરતો હોય અને બીજી તરફ તામસિક ભોજન કરતો હોય તો તેની સાધનાની અસર ઓછી થઈ જાય છે. તે જાણે એક પગથી આગળ વધીને બીજા પગથી પાછળ હટવા જેવું છે. અને આ વાત માત્ર ભોજન સુધી સીમિત નથી. સ્ત્રોતમાં આજના સામાજિક આચરણ જેમ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કલ્ચર કે લિવ ઇન સંબંધો પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દો આજના યુવાનો માટે થોડો વિવાદાસ્પદ હોઈ શકે છે. શું મહારાજ શ્રી કોઈ બીજી વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે? આ એક સારો પ્રશ્ન છે અને તેને યોગ્ય સંદર્ભમાં સમજવો જોઈએ. અહીં મુખ્ય ભાર બ્રહ્મચર્ય એટલે કે સંયમ અને ઇન્દ્રિય નિગ્રહ પર છે. સ્ત્રોતનો તર્ક એ છે કે યુવાનીની જે ઊર્જા છે, જો તેને સંયમ વિના વેડફી નાખવામાં આવે તો તે ભવિષ્યમાં એક સ્થિર ગૃહસ્થ જીવન માટે જરૂરી માનસિક દ્રઢતા ગુમાવી દે છે. અહીં સંબંધોનો વિરોધ નથી, પણ અસંયમિત આચરણ અને તેના કારણે ઉત્પન્ન થતી માનસિક અસ્થિરતા તરફ ઇશારો છે. અને આજના યુગની વાત કરીએ તો એક બહુ મહત્વની વસ્તુ જે આપણા જીવનનો ભાગ બની ગઈ છે તેનો પણ ઉલ્લેખ છે: મોબાઈલ ફોન. લેખમાં કહેવાયું છે કે મોબાઈલમાં આખું વિશ્વ છે, જ્ઞાનનો ભંડાર પણ છે અને ગંદકીનો ઢગલો પણ. અને અહીં ફરી પાછો વિવેકનો મુદ્દો કેન્દ્રમાં આવે છે. મોબાઈલ પોતે સારો કે ખરાબ નથી, પણ તેમાં શું જોવું અને શું ન જોવું એ નિર્ણય કોણ લે છે? એ નિર્ણય આપણો વિવેક લે છે. જો નામ જપ દ્વારા વિવેક જાગૃત હશે તો તે ડિજિટલ દુનિયામાં આપણા માટે એક ફિલ્ટર તરીકે કામ કરશે. આપણને નકામા કન્ટેન્ટના અનંત પ્રવાહમાં તણાઈ જતા બચાવશે. બરાબર. અને જે ઉપયોગી છે તે જ ગ્રહણ કરવા માટે મદદ કરશે. તો આ સમગ્ર ચર્ચાને અંતે આપણે એવા નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે સ્ત્રોત મુજબ આપણી માનસિક શાંતિ એ કોઈ એક ક્રિયાનું પરિણામ નથી, પરંતુ એક સમગ્ર જીવનશૈલીનું પરિણામ છે, જેનું કેન્દ્રબિંદુ નામજપ છે, જે વિવેકને જગાડે છે. અને આ વિવેક આપણા આહાર, આચરણ અને ટેકનોલોજીના ઉપયોગને દિશા આપે છે. તમે એકદમ બરાબર સારાંશ આપ્યો. નામજપ એ એન્જિન છે, વિવેક એ ડ્રાઈવર છે અને શુદ્ધ આહાર વિહાર એ ગાડીને ચલાવવા માટે જરૂરી ઈંધણ છે. આ બધું એક સાથે કામ કરે છે. અને આની ગંભીરતા સમજાવતા મહારાજ શ્રી એક બહુ જ સખત પણ સત્ય ચેતવણી આપે છે. એ શું છે? તેઓ કહે છે કે જે બુદ્ધિ ભગવાનથી વિમુખ થાય છે, જે બુદ્ધિ સંસારની ક્ષણિક વસ્તુઓમાં સુખ શોધવા જાય છે અને વારંવાર છેતરાય છે, તે જ બુદ્ધિ અંતે એટલી હતાશ અને નિરાશ થઈ જાય છે કે તે માણસને આત્મહત્યા સુધી દોરી જાય છે. આ એક બહુ જ ગંભીર વાત છે. જ્યારે મનને કોઈ ઉચ્ચ આધાર નથી મળતો ત્યારે તે પોતાના જ વિનાશનું કારણ બની શકે છે. ખરેખર આ વાત વિચારવા જેવી છે. તો આ લેખનો અંતિમ સંદેશ એ છે કે માનસિક કલ્યાણ માટે નામ જપ એ માત્ર એક વિકલ્પ નથી, પણ એક અનિવાર્ય જરૂરિયાત છે. હા, અને આ ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે જે આજના સંદર્ભમાં ખૂબ જ પ્રાસંગિક છે. આપણે ડિટોક્સ શબ્દ વારંવાર સાંભળીએ છીએ. બોડી ડિટોક્સ, સોશિયલ મીડિયા ડિટોક્સ. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણું મન એક ક્ષણ માટે પણ ખાલી નથી, તે સતત નોટિફિકેશન્સ, સમાચારો અને બહારની માહિતીના મારા હેઠળ છે. આવા સમયમાં શું મનને જબરદસ્તી ખાલી રાખવાનો પ્રયત્ન કરવાને બદલે તેને ઈશ્વર ચિંતનથી, નામજપથી ભરી દેવું એ જ આજના યુગનો સાચો ડિજિટલ ડિટોક્સ ન હોઈ શકે? ખૂબ જ સુંદર વિચાર. આ પ્રશ્ન સાથે જ આપણે આજના શ્રોતાઓને છોડી જઈએ છીએ. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધા રાધા.